પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વર્ષ 2026 માટે 131 પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે, જેમાં 5 ગુજરાતીઓનો સમાવેશ કરાયો છે, જે ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે। ત્યારે કોણ છે આ હસ્તીઓ, ચાલો જોઈએ। પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ 2026 માટે પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે, જેમને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરાશે। ગુજરાતના મહાનુભાવોને શિક્ષણ, ચિકિત્સા, કલા અને સમાજ સેવા ક્ષેત્રોમાં અપ્રતિમ યોગદાન બદલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા। ત્યારે આ મહાનુભાવોની એક પછી એક વાત। મીર હાજીભાઈ કાસમભાઈ, કલા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રી। હાજી રમકડુનું હુલામણું નામ। આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા। ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં માસ્ટરી। ગાયો માટે 3000થી વધુ કાર્યક્રમોમાં ઢોલક વગાડ્યું। 1000થી વધુ સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે। 17 મે 1951માં સોમનાથ પાટણના આદરી ગામમાં જન્મ। હાજીભાઈ કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક ગણાય છે અને પોતાના કાર્યક્રમો થકી પશુધન અને ગૌ સેવાનો સંદેશ આપતા રહે છે। હાજીભાઈએ પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ સહિતના અનેક કલાકારો સાથે કામ કર્યું છે અને આજે પદ્મશ્રીની જાહેરાત થતા તેઓ ભાવુક થઈ ગયા અને વડાપ્રધાનનો આભાર માન્યો। તો બીજા મહાનુભાવ છે ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા, જે આખ્યાન માણભટ્ટના નામે પણ જાણીતા છે। ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા, આખ્યાન માણભટ્ટ। કલા માટે પદ્મશ્રી એવોર્ડ। 3000થી વધુ આખ્યાન કાર્યક્રમો। દેશ વિદેશમાં માણભટ્ટની કળાનો પ્રચાર પ્રસાર કર્યો। વડોદરાની પોળોમાં આખ્યાન કથાઓની શરૂઆત કરી। વડોદરાના રેડિયો સ્ટેશનથી પ્રસિદ્ધ થયા। રાજ્યો દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સુધી કાર્યક્રમો આપ્યા। પ્રેમાનંદના 30થી 40 આખ્યાનોને કંઠસ્થ કર્યા। તો આ બંને ઉપરાંત નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે। નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, સામાજિક કાર્ય માટે પદ્મશ્રી એવોર્ડ। ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા। ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક। સુરતમાં 2006થી અંગદાન સેવાનો પ્રારંભ। કુલ 1300થી વધુ અંગો અને ટીસ્યુઓનું દાનમાં મદદરૂપ। જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવનમાં મદદરૂપ। આ ઉપરાંત રતિલાલ બોરીસાગર, સાહિત્ય ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કાર। હાસ્યલેખક, નિબંધકાર, સાહિત્યકાર। 31 ઓગસ્ટ 1938માં જન્મ। સૌરાષ્ટ્રના સાવરકુંડલાના વતની। શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસરના હોદ્દા પર પણ રહ્યા। મૂળ ગુજરાતી અને મુંબઈમાં સ્થાયી થયેલા 2 ગુજરાતીઓને પણ આ ઉપરાંત સન્માન મળ્યું છે, જેમાં કલા ક્ષેત્રે અરવિંદ વૈદ્યને પદ્મશ્રી પુરસ્કાર તો સતીશ શાહને મરણોપરાંત સન્માન આપવામાં આવશે। હવે વાત એ કે શા માટે ખાસ છે આ સન્માન? કેમ ખાસ છે સન્માન? ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં સામેલ કળા, સામાજિક કાર્ય, જનપ્રશાસન, વિજ્ઞાન, વેપાર ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષા, ખેલ, સિવિલ સેવામાં યોગદાન બદલ સન્માન દર વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ જાહેરાત કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।